સ્માર્ટ મીટર 3 મહિના પહેલાં 3 થી 4 મહિના પહેલાં મળ્યું છે, નાખ્યું છે. અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા, અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે. એ મને સવારે રિમાઇન્ડરથી, હજુ બિલ નથી મળ્યું, અને સવારે મેલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું, 7,81,000 આવ્યું. એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે, એટલે મેં MGCની સાઇટ પર ચેક કર્યું, તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે. અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો, તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું. તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે. હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો. તો શું લાગે છે આ 7 લાખ બિલ આવીને કેવું લાગ્યું? આમ તો ખોટું જ છે, આટલું આવવું જ ના જોઈએ રેસિડેન્શિયલમાં. લાગે છે MGVCનું મોટું છોકરું છે, કારણ કે આનાથી જ આપણે ગ્રાહકો સ્માર્ટ મીટર નાખતા ડરી જાય છે. હા, એ ડરશે જ, કારણ કે આવું બિલ આવે રેસિડેન્શિયલમાં અને એટલો યુઝેસ ના હોય, અને આટલું મોટું બિલ આવ્યું સ્માર્ટ મીટર, એ લોકો હવે ગભરાશે નખાવતા.